ઓનલાઈન ગૂગલ રિવ્યુ શેર બજારમાં વળતર અને પાર્સલમાં ડ્રગ્સના નામે છેતરપિંડી કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જેમાં માત્ર ગુજરાતમાં જ છેલ્લા 5 મહિના દરમિયાન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર 53,000 જેટલી ફરિયાદો આવી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। શેર બજારમાં વળતર અને પાર્સલમાં ડ્રગ્સના નામે છેતરપિંડી કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જેમાં માત્ર ગુજરાતમાં જ છેલ્લા 5 મહિના દરમિયાન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર 53 જેટલી ફરિયાદો આવી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોની સાથે નાના શહેરોમાં પણ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આ સંદર્ભે પોલીસે સમગ્ર રાજ્યમાં એક જાગૃતિ કેળવવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવાનું નક્કી કર્યું છે। ગુજરાતમાં હવે શરીર સંબંધિત કે અન્ય પ્રકારના ગુનાઓમાં પ્રમાણમાં સાયબર ક્રાઇમમાં અનેક ગણો વધારો થયો છે, જેમાં ચોંકાવનારા આંક બહાર આવ્યા છે। સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર માત્ર 5 મહિનાના સમયગાળામાં જ 53,000 જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં એક અંદાજ મુજબ 100 કરોડથી પણ વધારે રકમના લોકોએ છેતરપિંડીનો ભોગ બનીને ગુમાવી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના એસપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે ઓનલાઈન છેતરપિંડીની કેટલીક ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી સૌથી વધારે છેતરપિંડી થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાઇનીઝ ગેંગની સંડોવણી પણ ખુલી છે। પ્રથમ મોડસ ઓપરેન્ડીમાં વિવિધ જગ્યાના ગૂગલ રિવ્યુ કરવાની સામે બેંકમાં નાણાં જમા કરાવવામાં આવે છે, જે બાદ પ્રીપેડ ટાસ્કને નામે રૂપિયા લઈને અનેક ગણો નફો ઓનલાઈન બતાવવામાં આવે છે, જે મેળવવાની લાલચમાં લોકો નાણાં પણ ગુમાવે છે। અન્ય મોડસ ઓપરેન્ડીમાં ફેસબુક પર શેર બજારના ટ્રેડિંગ પર ટિપ્સ આપવાનું કહીને વિશ્વાસ કેળવી રોકાણ પર તગડો નફો બતાવી નાણાં મેળવવા માટે ટેક્સ કે પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી કરવામાં આવે છે। આ બંને છેતરપિંડીમાં લાલચને કારણે લોકો આસાનીથી ટાર્ગેટ બને છે, જ્યારે ત્રીજી મોડસ ઓપરેન્ડીમાં પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ હોવાનું કહીને એનસીબી કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ કરવાનું કહીને સેટલમેન્ટને નામે કે એસ્ટેટ વેરિફિકેશનને નામે લોકો ડરીને કરોડો રૂપિયા ગુમાવે છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને કિસાન સહાય યોજનાને નામે કોલ કરી ઓનલાઈન લિંક મોકલીને બેંકના એકાઉન્ટ ખાલી કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। સાયબર ક્રાઇમની અરજીમાં દિન પ્રતિદિન ઘણું વધી રહ્યું છે એનું પ્રમાણ। અમારે અહીંયા જે પ્રકાર સૌથી વધારે અરજીઓ આવતી હોય છે ફાઇનાન્શિયલ ફ્રોડની હોય છે, જેમાં લોકો સાથે અલગ અલગ ખોટી ઓળખાણ આપીને એમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હોય છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં આજની ખાલી 5 જાન્યુઆરીથી મેનો અગર આંકડો જોઈએ તો 53,000 ઉપર એપ્લિકેશનો 1930 ઉપર રજીસ્ટર થઈ છે, જે ઘણો મોટો આંકડો છે અને દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે। હવે એમાં જોઈએ કે સૌથી વધારે આ અરજીઓ છે એ આજે જે દેશની બહાર ચાઇનાથી ચાલતું સ્કેમ છે, જેમાં ટાસ્ક આપવાના બાને કે ઘર બેઠા પૈસા કમાવો, ટાસ્ક કમ્પ્લીટ કરો અને એમાં લોકોને જે ફ્રોડ કરવામાં આવે છે એની સંખ્યા સૌથી વધારે છે। આ ફ્રોડમાં પહેલા તો જે વિક્ટિમ હોય છે એમને અલગ અલગ સોશિયલ મીડિયા દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે। જે ક્રિમિનલ્સ હોય છે એ ખોટી ઓળખ આપે છે કે પોતે કોઈ કંપનીમાં કામ કરી રહ્યા છે, અગર આપ ઘર બેઠા 1,000 થી 2,000 રોજ કમાવા માંગતા હોય તો આપને એક ટાસ્ક આપવામાં આવે છે। આ ટાસ્ક કોઈ બી હોઈ શકે, કોઈ વિડીયો લાઈક કરવાનું, કોઈ સેલિબ્રિટીનું પેજ લાઈક કરવાનું, યા કોઈ હોટલનું રેટિંગ આપવાનું, યા કોઈ બી પ્રોડક્ટનું રેટિંગ આપવાનું। આ સ્ક્રિપ્ટ બદલતી રહે છે। અલ્ટિમેટલી તમને ટાસ્ક આપવામાં આવે છે। ઇનિશિયલી તમને નાના ટાસ્ક કરવા બદલ પહેલા પૈસા આપવામાં આવે છે, પછી તમને એક ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરવામાં આવે છે। એ ગ્રુપમાં બીજા બી મેમ્બર હોય છે, એમાંથી જે 80% અકાઉન્ટ હોય છે આ ક્રિમિનલ્સના જ હોય છે, જે પોતે જ ઓપરેટ કરતા હોય છે। એમાં ખોટા મેસેજ કરવામાં આવે છે કે આ ગ્રુપમાં અમે જોડાયા પછી અમે આ ટાસ્ક કમ્પ્લીટ કર્યા તો અમને આટલા લાખનો ફાયદો થયો છે, એવા સ્ક્રીનશોટ મૂકવામાં આવે છે, જેથી જે વિક્ટિમ હોય છે એમને એવો ભરોસો મળે છે કે આ જે કામ છે એ લેજિટિમેટ કામ છે। અને ત્યારબાદ એમને પ્રીપેડ ટાસ્કના બહાને એમને એક વેબસાઇટ આપવામાં આવે છે કે જેમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે એમના 2 થી 3 ગણી રકમ એમાં દેખાડવામાં આવતી હોય છે કે તમે આટલું કમાઈ રહ્યા છો અને આપણે કાં તો એક મંથ અથવા તો અમુક ટાસ્ક આપણે કમ્પ્લીટ કરવા પડશે। અને જ્યારે એમાં અરજદારો એ રકમ જોઈને વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે। અંતે જ્યારે કોઈ લોકોએ 10 લાખ, કોઈએ 20 લાખ યા 5 લાખ જે બી એને ઇન્વેસ્ટ કર્યું હોય એમની રકમ એમાં 30 લાખ દેખાડતી હોય છે, જે એમને મળવા પાત્ર છે। એ વિડ્રો કરવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમારે 20% આ રકમ જે છે એમના ઇન્કમ ટેક્સ યા કોઈ બી બહાના બાંધીને એમને ભરવા પડશે। એટલે લોકો કેમ કે 3 ગણી રકમ દેખાતી હોય છે એટલે એ 20% ભરે છે, ત્યારબાદ ફરીથી કોઈને કોઈ બહાના બાંધીને એમની પાસેથી પૈસા મેળવવામાં આવતા હોય છે। અંતે એ કોઈ બી અમાઉન્ટ એમાં વિડ્રો નથી કરી શકતા અને આ પૈસા એમના જતા રહે છે।
બીજી એક જે મોડસ ઓપરેન્ડી આજ કરી રહી છે એ આ સેમ ગ્રુપ દ્વારા કે જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને એમને ટિપ્સ આપવાના બહાને એમની સાથે ફ્રોડ કરવામાં આવે છે. એમાં બી આવી જ રીતના ફેક વેબસાઇટ અને ફેક એપ્લિકેશન બનાવવામાં આવે છે જેમાં પૈસા દેખાડવામાં આવે છે. ઇનિશિયલી પૈસા એમને પરત આપવામાં આવશે નાની એડવાઇસ બદલ કે આપ કમાઈ રહ્યા છો, અને ત્યારબાદ ડીમેટ એકાઉન્ટની બદલે જે ક્રિમિનલ હોય છે પોતાના એકાઉન્ટ આપતા હોય છે જેમાં આ પૈસા લેવામાં આવતા હોય છે. અને ત્યારબાદ અત્યારે જે બીજું ફ્રોડ છે કે જે ફેડેક્સ કુરિયર અને સ્કાઇપના કોલ થ્રુ ફ્રોડ થાય છે, જેમાં પેલા ફરિયાદીને એવું કહેવામાં આવે છે કે આપના કુરિયર આપણે જે કરેલું છે એમાં કોઈ ડ્રગ્સ મળી છે યા તો કોઈ બીજું કોઈ કોન્ટ્રાબેન્ડ મળેલું છે, અને ત્યારબાદ એમને કોઈ હોટલાઇન ઉપર કોઈ પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરવાના બદલે કનેક્ટ કરવામાં આવે છે, અને પછી એમને કહેવામાં આવે છે કે આપના ફોન ટેપ થઈ રહ્યા છે એટલે સ્કાઇપમાં અમે આપનું વિડીયો કોલથી આપનું એક ઇન્ટ્રોગેશન કરશું, જેને ડિજિટલ અરેસ્ટ બી કહીએ છીએ. અને સ્કાઇપમાં એમને ધમકાવવામાં આવે છે, ખોટી નોટિસો સીબીઆઈના નામે આરબીઆઈના નામે મોકલીને અને પછી એમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. તો આ 3 સૌથી વધારે ટાઈપના ફ્રોડ છે જે અત્યારે આવી રહ્યા છે. આ ઉપરાંત સેક્સટોર્શનમાં જે ફ્રોડ આવે છે સેક્સટોર્શનના નામે, એ બી ફ્રોડ ઘણા કેસો અમારી પાસે આવતા હોય છે કે જેમાં જે ક્રિમિનલ હોય છે પહેલા ફેસબુકમાં વિક્ટિમ્સને રિક્વેસ્ટ મોકલે છે, પછી એમને લલચાવી અમને વોટ્સએપમાં એમની સાથે વાત કરવા માટે આમંત્રણ આપે છે, અને પછી વોટ્સએપમાં એમને એક વિડીયો કોલ આવે છે જેમાં સામે ન્યૂડ કોલનું રેકોર્ડિંગ પ્લે થતું હોય છે અને વિક્ટિમનું રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે, અને પછી રેકોર્ડિંગ બધે વાયરલ કરવાની ધમકી આપીને એમની પાસેથી પૈસા મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ઇન્સ્યોરન્સ પોલિસીના નામે ફ્રોડ થતા હોય છે, અને બીજી ઘણી જે ફાઇનાન્શિયલ ફ્રોડની મોડસ ઓપરેન્ડી છે જેમના દ્વારા ફ્રોડ કરવામાં આવતા હોય છે. જો આવા ફ્રોડથી બચવું હોય તો સૌથી પહેલા એક જ ધ્યાન રાખવું જોઈએ કે એવી કોઈ સ્કીમ નથી હોતી જે આપને ઓવરનાઇટ 2 થી 3 ગણું રિટર્ન આપી શકે. આપણે જે બી આ લોકો પોતાની બીજી ઓળખ આપીને સોશિયલ મીડિયા કે વોટ્સએપમાં આપને કોન્ટેક્ટ કરતા હોય છે, તો એક આગ્રહ રાખવો કે કોઈ બી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા એમની રૂબરૂમાં મળી એમની ઓળખની આપ ખરાઈ કરો કે એ માણસ જે ક્લેમ કરે છે એ છે કે નહીં. એ સિવાય કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવું. આપના જે નજીકમાં કોઈ રહેતા હોય તો એમનો આપણે અભિપ્રાય લેવો, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લેવો કે આવી કોઈ સ્કીમ માટે અમને કોઈ કોન્ટેક્ટ કરી રહ્યું છે તો આ સાચી સ્કીમ છે કે નહીં. કેમ કે એકવાર આપ કોઈ બી પૈસા ટ્રાન્સફર કરતા હોય છો તો એ ઘણીવાર એ પૈસા દેશના અસંખ્ય અકાઉન્ટોમાં લેયર કરવામાં આવતા હોય છે, અને પછી ક્રિપ્ટોકરન્સીમાં દેશની બહાર મોકલવામાં આવતા હોય છે. એટલે એમને ટ્રેસ કરવું ઘણું અઘરું પડતું હોય છે. એટલે કોઈ બી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન માધ્યમમાં કરતા પહેલા આપ એમની ખરાઈ કરો. જે બી વ્યક્તિ અગર આપણે ધમકાવે છે કે ભાઈ આપણું ઇલેક્ટ્રિસિટી બિલ કટ થઈ જશે યા તો આપના નામે એફઆઈઆર થઈ છે, તો એ નજીકના પોલીસ સ્ટેશન આવીને એમને વેરીફાઈ કરો કે આ મેસેજની ખરાઈ શું છે, કે આ વ્યક્તિ જે કોલ કરે છે એ સાચી વ્યક્તિ છે કે નહીં. બીજું, આવા ઓનલાઈન માધ્યમમાં આપના કોઈ બી ડોક્યુમેન્ટ્સ, આપના બેંક એકાઉન્ટની વિગત યા કોઈ બી એવા ફાઇનાન્શિયલ જે વિગતો હોય છે જે કોન્ફિડન્શિયલ હોય છે, યા તો આપના આધાર કાર્ડ યા આઈડેન્ટિટી કાર્ડ એ કોઈની સાથે શેર ન કરવા. કેમ કે આ જ ક્રિમિનલો પછી આપના જ આધાર કાર્ડ યા પાન કાર્ડ યા આપના કોઈ આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને બીજા સાથે ફ્રોડ કરતા હોય છે. આ 2 થી 3 વસ્તુ જો આપ ધ્યાન રાખો તો ફાઇનાન્શિયલ ફ્રોડથી બચી જતું હોય છે. અને આપની સાથે જો આવા કોઈ ફ્રોડ થઈ રહ્યા છે, અગર થયો હોય તો તરત જ 1930માં કોલ કરો, જેથી આ જે ફ્રોડમાં ગયેલી રકમ છે એમને સીઝ કરી શકાય. આપણે ત્યાં કેટલા પ્રમાણમાં આવા ફ્રોડ કેસ નોંધાયા છે અને કેટલી રિકવરી થઈ છે? અત્યાર સુધીમાં આજની તારીખે આપણે 85 એફઆઈઆર કરી છે. આખા અમદાવાદનું કરીએ તો જૂન સુધીમાં 30,000 જેટલી એપ્લિકેશનો એસસીસીઆરપી પોર્ટલમાં આવી છે, અને રિફંડની અત્યારે અમે કરી રહ્યા છીએ. લોક અદાલત માટે 22 તારીખે પ્રોસિજર કરી રહ્યા છીએ, એટલે રિફંડનો આંકડો ત્યારબાદ આપી શકીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.